ખરેખર શિવભક્ત અને ગુજરાત વિધાનસભાના સિનિયર ધારાસભ્ય, આપણા વડોદરાના પણ સિનિયર ધારાસભ્ય એવા યોગેશભાઈ આપણી વચ્ચે નથી. ભગવાન શિવના ભક્ત હતા. આજે તેઓ ભગવાન પાસે ગયા છે. સ્મશાન યાત્રા છે. વડોદરાના નગરજનો હોય કે વડોદરાના કાર્યકર્તાઓ હંમેશા યોગેશભાઈની સેવાને હંમેશા યાદ રાખશે. વડોદરાને શિવ પરિવાર આપ્યો. શિવરાત્રિએ શિવ પરિવાર વડોદરાની ગલીઓમાં શિવ પરિવાર સાથે યાત્રા કાઢવી અને વડોદરાના નગરજનોને ભગવાન શિવ પરિવારના દર્શન થાય એવું સુંદર આયોજન યોગેશભાઈ દ્વારા થયું. સોનામડી શિવ પરિવાર અને સુરસાગરના સર્વેશ્વર મહાદેવને એમણે વડોદરાને અર્પણ કર્યું, ગુજરાતને અર્પણ કર્યું. વડોદરાના વિકાસમાં પણ ખૂબ અમૂલ્ય ફાળો આપણા યોગેશભાઈનો રહ્યો છે. વડોદરાના લોકો અને વડોદરાના કાર્યકર્તા યોગેશભાઈના આ કામગીરીને હંમેશા જીવન પર્યંત યાદ રહે એવા યોગેશ કાકાને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. પરિવાર પર જે દુઃખ આવ્યું છે એ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. યોગેશ કાકા હંમેશા ખૂબ મજાક કરતા. મને યાદ છે કે કોર્પોરેશનની ચૂંટણી પહેલાં અમે બધા સાથે બેઠા હતા, ત્યારે એ જ ભાવ સાથે, એ જ સમર્પિતતા સાથે અને હસીને એવું કે મારી બાજલપુરની તો બધી જ સીટ હું લઈને આવવાનો છું અને હું લેતો આવ્યો છું. એટલા ઉત્સાહથી અને હકથી કહેતા એવા યોગેશભાઈ, અને વિશ્વાસ હતો માજલપુરની જનતા પર અને એમના કાર્યો પર અને પાર્ટીના કાર્યકર્તા પર. હંમેશા કાર્યકર્તાને એમણે પોતાની સાથે પડખે રાખ્યા છે. કોઈ પણ નિર્ણય પાર્ટી સાથે લેવાનો હોય તો કાર્યકર્તાને પૂછતા એવા યોગેશભાઈ કાર્યકર્તાના દિલમાં રહ્યા છે. અમારા સૌના પણ એ માર્ગદર્શક રહ્યા છે અને હંમેશા સાચું બોલવું આ યોગેશભાઈનો સ્વભાવ હતો. અને ભગવાન ભોલે બાબાએ એમને બોલાવ્યા. એમનો સંકલ્પ હતો કે શિવ પરિવાર અને સર્વેશ્વર મહાદેવને સોનામડિત કરવું, અને આ એમનો સંકલ્પ એમણે પૂર્ણ કર્યો. યોગેશભાઈની ઘણી યાદો છે, આપણે જેટલી વાગોડીએ એટલી ઓછી છે. બસ ભગવાન એમના શ્રી ચરણોમાં રાખે એવી પ્રાર્થના.